નમસ્કાર મિત્રો, સૌને જય માતાજી. દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે એક મનમાં જે પ્રશ્ન મને થાય છે એના વિશે આજે થોડીક ચર્ચા કરીશું. આપણા દક્ષિણ ગુજરાતની અંદર 20 થી 25 જેટલી સામાજિક સંસ્થાઓ આપણા રાજપૂત સમાજની ચાલે છે. અલગ અલગ નાના મોટા સંગઠનો થઈને લગભગ 20 કરતાં પણ વધારે સંગઠનો કાર્યરત છે. પરંતુ જો કોઈને પૂછવામાં આવે કે કોઈ પણ 5 સંસ્થાઓના પ્રમુખના નામ તમે જણાવો, તો ઘણા બધા લોકોને એ સંસ્થાઓના પ્રમુખ કોણ છે અત્યારે એના વિશે ખબર હોતી નથી. જો પ્રમુખની માહિતી નહીં હોય તો એની નીચેના જે હોદ્દાઓ છે, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી અને જે કારોબારી સભ્ય, એના વિશેની તો કોઈ વાત લોકો જાણતા હોય એવું નહીં બની શકે. તો મારો કહેવાનો ખાલી મતલબ એ છે કે જે સંસ્થાઓની અંદર પ્રમુખની નિમણૂક થાય છે અને જે સંસ્થામાંથી પ્રમુખની વિદાય થાય છે, આ બંને એવા પ્રસંગ છે કે જેને ખૂબ જ મહત્ત્વ આપીને એની ઉજવણી કરવી જોઈએ. મને એવું લાગે છે કે કોઈ પણ સંસ્થાના પ્રમુખ બનવું એ ખૂબ જ મોટો હોદ્દો છે અને કોઈ પણ સંસ્થાને ચલાવવા માટે એક પ્રમુખ એ ખૂબ જ મહત્વની વ્યક્તિ ગણાય છે. તો જ્યારે કોઈ પણ સંસ્થાની અંદર કોઈ વ્યક્તિની પ્રમુખ તરીકે નિમણૂક થાય તો એ વ્યક્તિને સમાજ માટે કામ કરવાની કે સમાજના જેટલા સમય માટે પ્રમુખ બને છે એ પોતાના સમયગાળા દરમિયાન સમાજને કંઈક આપવાની એને ઉત્સાહ થાય અને કંઈક એનો ઉત્સાહ જ્યાં સુધી એ પ્રમુખ રહે ત્યાં સુધી એ વ્યક્તિનો ઉત્સાહ ટકી રહે અને સમાજના લોકોનું સમર્થન મળે, સમાજના સૌના સાથથી સમાજનો વિકાસ થાય એવો આપણો આશય છે. અને જ્યારે કોઈ વ્યક્તિ પ્રમુખ પદના હોદ્દા પરથી નિવૃત્ત થાય છે ત્યારે એની નિવૃત્તિ પણ ભવ્ય હોવી જોઈએ, એની ઉજવણી થવી જોઈએ, નિવૃત્તિના પણ સન્માન સમારંભ હોવા જોઈએ, મને એવું લાગે છે. કારણ કે જ્યારે જે વ્યક્તિ પ્રમુખ તરીકે કોઈ હોદ્દા પરથી નિવૃત્ત થાય છે અને એની જગ્યાએ બીજી કોઈ વ્યક્તિ પ્રમુખ તરીકે આવે છે, તો આ જે સમય છે એ નિવૃત્ત થનાર જે વ્યક્તિ છે, પ્રમુખના હોદ્દા પરથી નિવૃત્ત થાય છે, તો એણે પોતાના સમયગાળા દરમિયાન જે કંઈ સમાજને માટે કામ કરેલા હોય ખૂબ સારા, તો એને યાદ કરવા જોઈએ. અને નિવૃત્ત થયા પછી પણ એ જે તે સંસ્થાની સાથે સંકળાયેલા રહે એના માટે પણ સમાજના લોકોએ વિચારવું જોઈએ. મને ખ્યાલ છે ત્યાં સુધી ભરૂચથી માંડીને વાપી, વલસાડ સુધીમાં જેટલી પણ આપણા રાજપૂત સમાજની સામાજિક સંસ્થાઓ ચાલે છે એના દરેક સંસ્થાના પ્રમુખ તરીકેના જેટલા પણ અત્યાર સુધીમાં પ્રમુખ બની ચૂકેલા છે એ તમામ મહાનુભાવો ખૂબ સારા અને સમાજમાં પ્રતિષ્ઠા ધરાવનાર વ્યક્તિ છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે વ્યક્તિ સમાજના હોદ્દા પરથી નિવૃત્ત થાય છે ત્યારે એ સમાજથી પણ અલિપ્ત થઈ જાય છે. એ સંસ્થાની અંદર કોઈ કાર્યક્રમમાં પણ મોટે ભાગે આવતા નથી અને એ સંસ્થાથી દૂર થઈ જાય છે. તો આવું ના થવું જોઈએ. મને એવું લાગે છે કે સંસ્થાના જેટલા પણ વડીલો છે, સમાજના હોદ્દેદારો છે, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી, આવા જે કી પોસ્ટના હોદ્દેદારો છે, એ ભલે જે તે સંસ્થામાંથી પોતાના કાર્યકાળ દરમિયાન કામ કરીને નિવૃત્ત થાય પણ ત્યાર પછી સમાજની સાથે સંકળાયેલા હોવા જોઈએ, જે તે સંસ્થાની સાથે એની પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ હોવા જોઈએ. તો આ એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે કોઈ પણ સામાજિક સંસ્થાના જ્યારે પ્રમુખની નિમણૂક થાય છે અથવા એની વિદાય થાય છે તો આવકાર અને વિદાય સમારંભ ખૂબ જ ભવ્ય રીતના એની ઉજવણી કરવી જોઈએ. તો આખા સમાજને ખબર પડે કે આ વ્યક્તિ આ સંસ્થાનો પ્રમુખ બનેલો છે. અને જે વ્યક્તિ સંસ્થાનો પ્રમુખ બને છે એને પોતાને પણ સામાજિક પોતાની જવાબદારીનો અહેસાસ થાય છે, એમને પોતાને ગૌરવ થાય છે કે ભાઈ હું ફલાણી સંસ્થાનો પ્રમુખ છું. અને એને પોતાને કામ કરવાનો ઉત્સાહ રહે, એને પોતાને જે કંઈ નવી એની પાસે વિચારસરણી હોય તે સમાજની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીને પોતે કંઈક સમાજને આપવા માંગતો હોય તો એ બહુ સરળતાથી આપી શકશે. સમાજનો પ્રમુખ હંમેશા ફક્ત પૈસાવાળા વ્યક્તિ સદ્ધર હોય અથવા તો એના એવા કોઈ માપદંડ હોતા નથી, પણ જે સમાજ માટે સારું કરવા ઈચ્છે છે અને જે વ્યક્તિના સામાજિક સંપર્કો ખૂબ બહોળા હોય છે એવા વ્યક્તિને જો સમાજના પ્રમુખ બનાવવામાં આવે
તો એ મને લાગે છે કે કોઈ પણ સંસ્થાને ખૂબ સારી પ્રગતિની દિશામાં એ લઈ જઈ શકે છે. મારા ઘણા બધા વર્ષોના અનુભવ પછી કહું છું કે ઘણી બધી સંસ્થાઓમાં ખૂબ સારા વ્યક્તિઓ પ્રમુખ સ્થાને બેઠેલા હોય છે અને તેઓ ખરેખર ખૂબ સારું કામ કરે પણ છે. પણ જ્યારે એની નિવૃત્તિનો સમય પૂરો થાય છે અને એ સંસ્થામાંથી પ્રમુખ તરીકે વિદાય લે છે, ત્યાર પછી એ જે તે સંસ્થાના એની અંદર એનું જે ઇન્વોલ્વમેન્ટ હોય એ હોતું નથી અને જેના કારણે એક ખૂબ સારા વ્યક્તિનું માર્ગદર્શન પણ સમાજને મળતું નથી. તો આ એક મને લાગે ચર્ચા કરવા જેવો મુદ્દો છે. એટલે આજે આ એક વિડીયોના માધ્યમથી હું આ સમાજના જેટલી પણ સામાજિક સંસ્થાઓ આપણા રાજપૂત સમાજની ચાલે છે તો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખે અને જે તે સંસ્થામાંથી નિવૃત્ત થયેલ પ્રમુખ કે મહત્વના પોસ્ટના હોદ્દેદારો જ્યારે નિવૃત્ત થાય છે તેના માટે એક એડવાઇઝરી કમિટી, સલાહકાર સમિતિ બનાવવી જોઈએ અને તેમને સમાજની અંદર ઇન્વોલ્વ રાખવા જોઈએ. તો મને લાગે છે કે કોઈ પણ સમાજની પ્રવૃત્તિ કે એની જે સામાજિક એક્ટિવિટી છે એ ખૂબ વાયુવેગે આગળથી વધશે અને સમાજ ખૂબ આગળ પ્રગતિ કરશે એવું મને લાગે છે. આ વિષય પર તમારે શું કહેવું છે એ આપના પ્રતિભાવ, આપની કોમેન્ટ ચોક્કસ જણાવવા માટે વિનંતી. અને આ વિડીયોને આપના મિત્ર વર્તુળમાં કે જે તે સંસ્થાઓના આપના સંપર્કો હોય ત્યાં શેર કરવા માટે ચોક્કસ વિનંતી છે. આપણે ફરીથી મળીશું કોઈ બીજા નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપશો. ખૂબ ખૂબ આભાર. જય માતા.